સુરતની જે.ઝેડ શાહ કોલેજમાં ભયનું વાતાવરણ ફેલાવનાર વિદ્યાર્થીઓ સામે અમરોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે। કોલેજ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થી પર હુમલો કરનાર 2 વિદ્યાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આરોપીઓએ થોડા દિવસે પાઇપ વડે એક વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા। વિડીયોમાં દેખાતી આ દાદાગીરીને પગલે પોલીસ હરકતમાં આવી હતી। આ હિંસક ઘટના પાછળનું કારણ માત્ર એક સામાન્ય પૂછપરછ હોવાનું બહાર આવ્યું છે। આગામી 20 જાન્યુઆરીના રોજ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે જાણકારી કેમ આપવામાં આવી નથી તેટલી નજીવી બાબતે 2 જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૂર્વ વિદ્યાર્થી રિંકલ રબાડી અને અન્ય 2 આરોપીએ પોતાની ભાઈગીરી બતાવવા માટે હુમલો કર્યો હતો, જેનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો। અમરોલી પોલીસે આ ગુનામાં પૂર્વ વિદ્યાર્થી રિંકલ રબાડી તેમજ હાલ કોલેજમાં અભ્યાસ કરતા આદિત્ય રબાડી અને આર્યન રબાડીની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના પુરાવાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયની દબોચી લીધા હતા। પોલીસે માત્ર ધરપકડ નથી કરી, પરંતુ આવા લુખ્ખા તત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે માટે જે તે સ્થળે લઈ જઈને કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ કાર્યવાહીનો વધુ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં ત્રણેય આરોપીઓ કોલેજ કેમ્પસમાં કાન પકડીને ઉઠક બેઠક કરતા નજરે પડ્યા હતા। જે કેમ્પસમાં તેઓ દાદાગીરી કરી રહ્યા હતા, ત્યાં જ પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી અને જાહેરમાં માફી પણ મંગાવી હતી।